નમસ્કાર મિત્રો, સ્વાગત છે સાયકોલોજી વિથ નીતિનમાં. આજના ક્લાસમાં આપણે જોઈશું પ્રેરણા ચક્ર. આજના ક્લાસમાં આપણે જોઈશું પ્રેરણા ચક્ર કેવી રીતે કાર્ય કરે છે. તો પ્રેરણા ચક્ર માટે સૌપ્રથમ શું થાય છે? લક્ષ્ય પ્રાપ્તિ થાય છે. પ્રેરણા ચક્રમાં સૌપ્રથમ વ્યક્તિને લક્ષ્ય પ્રત્યે પ્રેરિત કરતી તેની આંતરિક અવસ્થાને પ્રેરક બળ કહેવામાં આવે છે. વ્યક્તિને પ્રેરણા ચક્રમાં શરૂઆત પ્રેરક બળથી થાય છે. ત્યારબાદ લક્ષ્ય પ્રાપ્તિ માટે વર્તન કરવામાં આવે છે અને છેલ્લે છે લક્ષ્ય પ્રાપ્તિ. સામાન્ય રીતે પ્રેરક બળ માટે બે શબ્દો વપરાય છે. પ્રેરક બળ માટે કેટલા શબ્દો વપરાય છે? બે શબ્દો વપરાય છે, ઈરણ અને બીજો છે જરૂરિયાત. જેમાં ઈરણ એ શારીરિક જરૂરિયાતો હોય છે, જેવી કે ભૂખ લાગવી, તરસ લાગવી, જાતીય જરૂરિયાતો વગેરે માટે વપરાય છે. જરૂરિયાત એ જટિલ પ્રેરણા જેવી હોય છે. જરૂરિયાત કેવી હોય છે? જટિલ પ્રેરણા જેવી હોય છે. પ્રેરક બળ માટે કેટલા શબ્દો વપરાય છે? બે શબ્દો વપરાય છે. કયો કયો? ઈરણ અને બીજો છે જરૂરિયાત. જેમાં ઈરણનો અર્થ થાય છે ઈચ્છા અને બીજું છે જરૂરિયાત. હવે આપણે પ્રેરણા ચક્રને સમજીએ. આ ત્રણ પાસાઓમાં વહેંચવામાં આવે છે, જે નીચેની આકૃતિ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ પ્રેરક બળ હોય છે, ત્યારબાદ સાધનરૂપ વર્તન હોય છે અને લક્ષ્ય હોય છે, ત્યારબાદ સંતોષ હોય છે. પ્રેરક બળ કેવી રીતે કાર્ય કરે છે? દાખલા તરીકે આપણે કોઈ ગવર્મેન્ટ નોકરી મેળવવાની ઈચ્છા થઈ, તો આ ઈચ્છા થઈ એ શું થયું? પ્રેરક બળ કહેવાય. ત્યારબાદ આપણે શું કરીશું? નોકરી લેવા માટેની તૈયારી શરૂ કરીશું. આ તૈયારી શરૂ કરીએ અને આપણે જે વાંચીએ, લખીએ, આ બધું જે આપણું વર્તન છે તે કરીએ છીએ. તેને શું કહેવામાં આવે છે? સાધનરૂપ વર્તન. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી અને આ તૈયારીમાં આપણે જે સાધન સામગ્રી જોઈએ, પુસ્તકો વાંચીએ, આ બધું શું થયું? તેના અનુરૂપ આપણે ગવર્મેન્ટ જોબ મેળવવાની છે, તેના અનુરૂપ આપણે વર્તન કર્યું. અને ત્યારબાદ લક્ષ્ય પ્રાપ્તિ. લક્ષ્ય પ્રાપ્તિ એટલે શું? કે આપણે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી શરૂ કરી દીધી અને એક્ઝામમાં આપણે પાસ થઈ ગયા અને પાસ થયા બાદ આપણને ગવર્મેન્ટ જોબ મળી ગઈ. તો આ શું થયું? આપણું લક્ષ્ય પ્રાપ્તિ થઈ ગઈ. આપણે જે લક્ષ્ય નક્કી કર્યું હતું કે મારે ગવર્મેન્ટ એક્ઝામ કાઢવી છે, સરકારી નોકરી મેળવવી છે, તો આ માટે આપણે ઈચ્છા થઈ, ત્યારબાદ આપણે તેને અનુરૂપ વર્તન કર્યું અને ત્યારબાદ આપણને લક્ષ્ય પ્રાપ્તિ થઈ ગઈ. એટલે કે આપણી ગવર્મેન્ટ એક્ઝામ જે પાસ કરવાનું સપનું હતું તે સપનું પૂરું થઈ ગયું અને આપણને ગવર્મેન્ટ જોબ મળી ગઈ. ત્યારબાદ છે સંતોષ. ગવર્મેન્ટ એક્ઝામ પાસ થઈ ગઈ એટલે શું થયું? આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ અને આપણને શું થાય? સંતોષ થયો. આ હતું પ્રેરણા ચક્ર, જેમાં સૌપ્રથમ ઈચ્છા થાય છે, ત્યારબાદ તેને અનુરૂપ વર્તન કરવામાં આવે છે, ત્યાર પછી તે લક્ષ્યની પ્રાપ્તિ થાય છે અને છેલ્લે શું થાય છે? સંતોષ થાય છે. અને ત્યારબાદ આપણે આગળ સમજીએ. જેમાં સૌપ્રથમ છે પ્રેરક બળ. દરેક પ્રેરણાને પોતાની આગવી આંતરિક સ્થિતિ હોય છે, જેને માટે આંતરિક શારીરિક તંત્ર જવાબદાર છે. જેના માટે પ્રેરક બળ માટે શું જરૂરિયાત છે? આંતરિક શારીરિક તંત્ર જવાબદાર છે, કે જે વ્યક્તિને તેના વર્તન તરફ દોરી જાય છે. વાતાવરણમાંથી શિક્ષણ મેળવેલું હોય છે, વર્તન તરફ દોરી જાય છે. પરંતુ પ્રેરણાઓ વાતાવરણના ઉદ્દીપકોને લીધે પણ ઉદ્ભવતી હોય છે. પ્રેરણાઓ વાતાવરણના જે ઉદ્દીપકો છે તેના લીધે પણ ઉદ્ભવતી હોય છે, જેનું બાહ્ય વાતાવરણમાંથી શિક્ષણ મેળવેલું હોય છે. તેવા ઉદ્દીપકો પણ પ્રેરણા જન્માવવામાં સમર્થ હોય છે. જેમ કે વીજળીના શોકમાંથી બચવા માટેનું વર્તન એ તેના પીડાજનક અનુભવમાંથી બચવા માટેનું વર્તન છે.
જેનું શિક્ષણ આપણને બહારના વાતાવરણમાંથી મળે છે. આપણને શિક્ષણ ક્યાંથી મળે છે? બહારના વાતાવરણમાંથી મળે છે. આમ પ્રેરણાનો ઉદ્ભવ માત્ર વ્યક્તિની આંતરિક પરિસ્થિતિઓમાં જ થાય છે એવું નથી, પરંતુ બાહ્ય વાતાવરણમાં પણ પ્રેરણાને ઉત્તેજિત બળ રહેલા હોય છે. પ્રેરણા છે તે આપણને બાહ્ય વાતાવરણમાંથી મળે છે. પ્રેરણા જન્મવા માટે સમર્થ હોય છે. બીજું છે સાધનરૂપ વર્તન. અમુક પ્રકારનું વર્તન પ્રેરણાને લીધે પેદા થાય છે. આ વર્તનની લાક્ષણિકતા એ છે કે તે કોઈ લક્ષ્ય પ્રાપ્તિ માટે પેદા થયેલું હોય છે. કોઈ પણ વર્તન હોય તો આ કેમ પેદા થયેલું હોય છે? કે આપણને તેને લક્ષ્ય પ્રાપ્તિ મેળવવા માટે હોય છે. કોઈ પણ લક્ષ્ય નિર્ધારિત કરેલું હોય છે અને આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તેને અનુરૂપ આપણે વર્તન કરતા હોઈએ છીએ. એટલે કે અકારણ કે અસ્પષ્ટ લક્ષ્ય માટે પેદા થયેલું વર્તન નથી. જેમ કે ભૂખની પ્રેરણા એ વ્યક્તિનું વર્તન છે. વર્તન પેદા થયું હોય છે. તે ખોરાકની શોધ કરે છે. તરસ લાગેલી હોય તો આપણે પાણી મેળવવાની પ્રવૃત્તિ કરીએ છીએ. આપણને કોઈ વધારે તરસ લાગી હોય તો આપણે કેવા જઈશું? સીધા પાણી પીવા માટે જતા હોઈએ છીએ. પ્રેરણાની પ્રગતિ ક્રિયાશીલતા એ લક્ષ્ય પ્રત્યેની હોય છે. આવું વર્તન રાહત માટે લક્ષ્ય પ્રાપ્તિ તરફનું હોય છે. લક્ષ્ય પ્રાપ્તિ બીજું છે. લક્ષ્ય પ્રાપ્તિ અને પ્રેરણાનો સંતોષ એ અંતિમ પગથિયું છે. અહીં પ્રેરણાના સંતોષ માટે લક્ષ્ય મેળવે છે. લક્ષ્ય પ્રાપ્તિ થતાં પ્રેરણા સંતોષાઈ જાય છે. આપણને કોઈ પણ લક્ષ્ય નિર્ધારિત કરી હોય, આ લક્ષ્ય મેળવ્યા પછી આપણી જે પ્રેરણા છે તે કેવી હોય છે? સંતોષાઈ જાય છે. આવી રીતે આપણું આ પ્રેરણા ચક્ર છે તે કાર્ય કરે છે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.